જય શ્રી કૃષ્ણ. શારદાના કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવી જઈ રહ્યા છીએ ખજૂર પાક. તો ફરીથી આપણે અખરોટ, બદામ, કાજુ લઈ લીધા, એને મિક્સીમાં થોડા પીસી લઈએ, અને આ ઓટ્સ પણ મેં લીધું છે. આજે આપણે બનાવીશું અલગ રીતે. આ બધું ક્રેશ કરીને એક ફ્રાય પેનમાં આપણે એડ કરતા જઈશું, અને ઓટ્સને પણ મેં પીસી લીધું છે. જો આ ફ્રાય પેનમાં આ બ્લેક તલ છે, અને પીનટને પણ ક્રેશ કર્યા છે. આ મિક્સ સીડ છે, અને એમાં એ પણ નાખ્યું છે. આ દ્રાક્ષ છે અને ચિયા સીડ. તો ચિયા સીડ અને તલને આપણે થોડા શેકીશું. મેં આગળ થોડા તલને શેક્યા હતા ને હવે ચિયા સીડ નાખી છે, તો બહુ જ ફાઇનનું ટેસ્ટ આવશે. આ ખજૂર મેં 1 કિલો જેટલા લઈ લીધેલા છે ને સુધારીને રાખી દીધા. ગાયનું ઘી છે, એ શુદ્ધ ગાયનું, ગીર ગાયનું છે. એમાં આપણે ખજૂર એડ કરી, આ બધું મેં મિક્સ કરી દીધું છે. હવે આપણે ખજૂરને આમાં ધીમે ધીમે થવા દઈશું ઘીમાં, અને આ બધું મેં એક ફ્રાય પેનમાં કાઢી દીધું અને મિક્સ કરી દીધું. હવે આ ખજૂર પણ થઈ ગયા છે, એમાં આપણે આ બધું મિક્સ કરતા જઈશું, તો બહુ જ ફાઇન બનશે. અને આ સુગર ફ્રી છે, નેચરલ સુગર, તો એ ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. મારા છોકરા એને ખૂબ જ ગમે છે. આ નટ્સ પણ મેં છે ને ક્રેશ કર્યા હતા, એનું પણ શેકીને આપણે રાખ્યા હતા અને ક્રેશ કરી દીધા, તો બહુ જ ફાઇન એનું ક્રંચ આવે છે. આ સૂકી દ્રાક્ષ પણ નાખી છે. તો બધું ધીમે ધીમે આપણે એડ કરીશું, અને આવી રીતનું બને છે. અને એક આપણે બાઉલમાં કાઢી અને ઠંડુ થવા દઈશું, અને એનો રોલ જેવા બનાવીને ફ્રીજમાં આપણે 1-2 કલાક રાખીને એના પીસીસ કરવાના છે, અને 1 મહિનો સુધી આપણે ઉપયોગમાં લઈ શકાય. તમને મારી રેસીપી કેવી લાગે છે તે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ રીતના ખૂબ જ ખાવામાં હેલ્ધી છે. તમે પણ આ રીતનું બનાવી જોજો. જે તમને લાખવાની ઈચ્છા હોય એ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ.